નમસ્કાર, કેમ છો? મજામાં હશો? મુખોટેમાં આજે સોલો એક્ઝિબિશન છે સંગીતાબેન રાઠોડનો. સરસ મજાના કલાત્મક ચિત્રો એમણે કંડાર્યા છે અને આ ચિત્રોને આપણે વધારવા માટે અહીંયા આપણે એકત્રિત થયા છે. આપણી સાથે મહાનુભાવો પણ જોડાયા છે. વાલ્મીકિસિંહ રાજપૂત કોઈ કારણસર એ બીજી જગ્યાએ વ્યસ્ત છે. આપણી જોડે બીજા પણ સાહેબ પણ જોડાયા છે. તો હવે આપણે એમના તરફ આગળ વધીશું. મુખોટેમાં આવ્યા અને કઈ રીતે તમે પ્રોત્સાહન આપવા માટે આવ્યા છે એ બાબતે થોડુંક જણાવો, પછી આપણે દીપ પ્રાગટ્ય કરીશું. બેનને તો અમે ઘણા વર્ષોથી ઓળખીએ છીએ પહેલાં તો, અને કહેવાય કે અમે લોકો જે સોશિયલ વર્ક કરીએ છીએ અને માત્ર ભગવાન તો નિમિત્ત બનાવતા હોય છે એમને, પણ આને પ્રોત્સાહન આપવાનું તો અમે બેને કર્યું છે. અમારા ઘણા બધા ગ્રુપના જે સોશિયલ વર્કરો છે એ લોકોના ચિત્ર બનાવીને, અને અત્યારે કહેવાનો મતલબ સાહેબ કે કોઈ અત્યારે મોબાઈલ એટલા બધા આવી ગયા છે કે સામાન્ય ક્લિક કરીને પોતાની પ્રિન્ટ કરાવીને લોકો ટીંગાડી દેતા હોય છે. બિલકુલ. આ જે ચિત્રને પોતાની અંદર કહેવાય કે આખો જીવ પોતાનો આપી દેવો, 3-4 કલાક નથી હોતા, કમસે કમ 10 થી 15 દિવસ સુધી આ બેન પોતાના ચિત્રને કેવી રીતના સારું સમય આપીને સાથે સાથે આગળ વધારે છે અને ખૂબ જ મહત્વની વસ્તુ છે આ. અને આ એક અમારા માટે તો બહુ મોટું પ્રોત્સાહન છે. અને આ ચિત્ર અમને આપીને અમારી જે હિંમતમાં વધારો થાય છે એ બહુ અલગ પ્રકારનો હોય છે અને અંદર એક અલગ ખુશી મળતી હોય છે. આવા ઘણા બધા ચિત્રો અમને અલગ અલગ લોકો આપતા હોય છે અને કહેવાય કે આનાથી કહેવાય કે બેનના આશીર્વાદ બી અમે આપીએ કે તમારી આ ચિત્રના કારણે અમે લોકોની હિંમત પણ વધે છે. જે સંસ્થા સાથે આપ જોડાયા છો એના વિશે થોડું વિવરણ કરજો. અમે લોકો છેલ્લા 3-4 વર્ષથી હોમલેસ ઉપર કામ કરીએ છીએ. જે લોકો ઘર વિહોણા હોય છે, જે રોડ રસ્તા ઉપર, અમારી હેલ્પલાઇન નંબર છે, એમાં લોકો અમને વિડીયો મોકલે. એ લોકોને અમારા શેલ્ટર ઉપર લઈને આવીએ. 2 ટાઈમ ખાવા પીવા રહેવા સાથે એમને ફ્રીમાં સુવિધા કરીએ. જો ફેમિલી મળી જાય વિડીયોના મારફતે, અમારા ઘણા બધા કોન્ટેક એવા હોય છે, ફેમિલી સુધી અમે પહોંચાડી દઈએ છીએ. ક્યાં વાત! એટલે બહુ અદ્ભુત કાર્ય કરો છો. આ કાર્યમાં ભગવાન હજી તમને શક્તિ આપે અને સરસ રીતે તમે હજી આગળ વધતા રહો. મિત્રો, મુખોટે અમદાવાદનું બહુ સેન્ટરવાળી જગ્યા છે. અહીંયા સરસ મજાના કાર્યો થાય છે. અહીંયા ગુપ્તગુ કાર્યક્રમ થાય છે, જેમાં ટોક શો, જેમાં ઘણા બધા કલાકારોની પોતાની જીવની એટલે પોતાનું કહેવાય ને કે સંઘર્ષ અને પોતાની સફળતા સાથે સાથે મુખોટે મેગેઝિન પણ ચલાવે છે. મેગેઝિનમાં કેવું છે કે તમે મેગેઝિન તમે વાંચો, તેમાં તમામ કલાકારોને પોતાનું સંઘર્ષ લઈને વ્યથા, પછી એમનું નિસ્વાર્થભાવની સેવા અને સાથે સાથે એમની સફળતા, એનું બધું કંડારેલું છે. એ તમને mukhotey.com ઉપર અવેલેબલ છે. સાથે સાથે અહીંયા અલગ અલગ પ્રકારના વર્કશોપ થાય છે, સર્ટિફિકેટ કોર્સ પણ થાય છે, બાળકો માટેના પણ કોર્સ થાય છે. સાથે સાથે અહીંયા અલગ અલગ કલાના ક્ષેત્ર, જેમ કે સિતાર વાદકથી લઈને તમામ ક્ષેત્રના કલાકારોને અહીંયા પ્લેટફોર્મ પૂરું પાડે છે. મુખોટે નહીં નફો કે નુકસાન સહિતનું કામ કરે છે. એકદમ સેવાભાવી સંસ્થા છે. નીલુ પટેલ સતત કામ કરે છે. એમના માતાજી કોકિલાબેન પણ સતત ઉદ્યમી છે. બધાને આગળ લઈ જવાનું સતત કામ કરતા રહેતા હોય છે. અને બીજી એક મને એક વાત કરતાં આનંદ થાય છે કે અતુલ્ય વારસો, એટલે કહેવાય ને કે આપણી ધરોહર, આપણી સંસ્કૃતિને જાળવવાનું પણ હમણાંથી નવું કામ ચાલુ કર્યું છે. કલાકાર મિત્રોને લઈને પોતે અહીંયાથી ત્યાં બસ લઈ જાય છે, ત્યાં ચા નાસ્તો જમવાનું, અને ત્યાં કુદરતના સાનિધ્યમાં રહીને તમે ચિત્ર બનાવી શકો એ તમામ પ્રકારની સુવિધા મુખોટે પૂરું પાડે છે. સંગીતાબેન, તમે અહીંયા ઘણા સમયથી નીલુ પટેલ સાથે જોડાયેલા છો, તો એમની સાથેનો અનુભવ કેવો રહ્યો અને તમને હવે કેવી પ્રોત્સાહન, તમને હવે કેવું લાગી રહ્યું છે કે ભાઈ ધીમે ધીમે કરી તો હું આગળ વધું અને કરી તેમનો સાથ મળી રહ્યો છે? પહેલા ચિત્રો બનાવતી હતી તો મારા સુધી સીમિત રહેતા હતા. નીલુ દીદી જોડે મળ્યા પછી આમ થોડો સાહસ વધી ગયો કે ના, હજુ ચિત્રો બનાવું. ત્યાર પછી ખાસા બધા ચિત્રો બનાવ્યા. એટલે કહેવાય ને કે નારી શક્તિ સશક્ત જિંદાબાદ. એટલે બહુ સરસ તમે કામ કર્યું છે. એટલે ફરીથી એક તાળીઓ માટે વધાઈ લે. અને આપ શ્રી, હવે આપણે દીપ પ્રાગટ્ય તરફ આગળ વધીશું. નીલુ પટેલ, કોકિલા આંટી, આપ પણ આવી જાઓ. હું ફરીથી આપને ઇન્વાઇટ કરું છું મુખોટે પરથી. થેન્ક યુ. સંગીતા મારી સાથે લગભગ બે વર્ષથી જોડાઈ છે. અમે લોકો એક ઓફિસમાં મળેલા અને મેં એમનું કામ જોયેલું એક સાહેબની ઓફિસમાં. એ અચાનક જ એને ફોન કરીને બોલાવવામાં આવી કે એ છોકરી બહુ સરસ કામ કરે, તમે થોડું એને સપોર્ટ કરજો. બસ ત્યારથી મને ઓળખે છે અને સારા કામ કરે છે. એટલે જ્યારે બી એને કહીએ ને કે આ કામ કરવાનું છે, હા હું કરી દઈશ, એને ના નથી પાડતી. કામનો ટાઈમ એને હોય નહીં ને તોય રાતો જાગીને પણ એ કામ પૂરું
કરે છે. એટલે એને કીધું કે હવે નેક્સ્ટ એક્ઝિબિશન આ મહિનાની એન્ડમાં છે, એના 3 કામ તૈયાર હોય જ. જો આ 3 કામ જે છે એને હમણાં રિસન્ટલી બનાવ્યા છે. કેટલું સરસ એનો ભાવ છે. જે એટલે એના અંતરમાં જે ભાવ છે ને એ એના ચિત્રોમાં પ્રદર્શિત થાય છે. એની આંખો પણ એટલી સરસ રીતે જે કહી રહી છે એનું, તો એટલી એની સુંદર એની કલા છે. તો એ બહુ સરસ કામ કરે છે. તો એને આપણે જેટલું પહોંચી શકે એટલું એને આગળ પહોંચાડાય અને એને સપોર્ટ કરાય. આવા કલાકારોને અમે લોકો શોધીએ છીએ કે એને જ્યાં સુધી અમે લોકો મદદ કરી શકીએ ત્યાં સુધી આગળ લઈએ છીએ. અમારા લોકોના મુખોટેના એક્ઝિબિશન ખાલી આ ગેલેરી કરવાનું તો એક માધ્યમ છે કે બહારની ગેલેરીના હાયર ચાર્જિસમાં આવા કલાકારો અફોર્ડ કરી જ નથી શકતા. એટલે એક આ નાનું પ્લેટફોર્મ આપવાનું શરૂઆત છે. એટલે અમે લોકોએ લગભગ 3-4 વર્ષ થયા આ ગેલેરીમાં. પણ બહારની ગેલેરી એફોર્ડ બીજા લોકો નથી કરી શકતા એટલે આ કરી છે. અત્યાર સુધી તો આટલા વર્ષોમાં 15 વર્ષથી ફાઉન્ડેશન કામ કરે છે. પણ એ આ બધા કારણો વિચારી શોધી અને જે મની પાવર છે આ લોકો પાસે આવે નહીં, અને એ ગેલેરી તો ભાડું માંગવાની જ છે. એના સંદર્ભમાં અમે લોકો આ કરી. પણ ત્યાં કરવાનું નહીં કરવાનું કારણ જ એ છે કે એ છોડી દીધી કે અમદાવાદની સારી એવી વેલ નોન ગેલેરીઝ છે, પણ જ્યારે આવા કલાકારોને સપોર્ટ કરવા માટે ગ્રુપમાં 1-3 પેઇન્ટિંગની જગ્યા માંગીએ ને તો ના પાડી દે. તો એના માટે થઈને અમારી આ નાની ફાઉન્ડેશનની ગેલેરી શરૂ કરવાનું કારણ હજી એટલી એસ્ટાબ્લિશ કે પ્રમોશન એને નથી મળ્યું, પણ જે જાણે છે એ લોકો રેગ્યુલર આવે છે. અને અમે લોકો નેશનલ લેવલે પણ કરીએ છીએ. મુંબઈ, દિલ્હી, જયપુર, ઉદયપુર આવી રીતના પણ કરતા હોઈએ છીએ. અને ઇન્ટરનેશનલ લેવલે પણ કામ લઈ જતા હોઈએ છીએ આર્ટિસ્ટનું. અને એમાં એવું કંઈ બાંધછોડ છે નહીં કે ભાઈ આ જ આર્ટિસ્ટ આવી શકે. જે સારું ખરેખર કામ કરતું હોય એ લોકોને અમે લોકો આગળ લઈ જઈએ છીએ. એટલે કહેવાય ને કે એક નાનકડો છોડમાંથી વટવૃક્ષ બનાવ્યું છે આંટી અને નીલુ પટેલ. એમને પણ બહુ ખૂબ જ અભિનંદન છે. અહીંયાથી ઘણા બધા એવા કલાકારો છે કે જે બહુ જ આગળ વધી ગયા છે અને સતત એ આગળ હજી વધી બી રહ્યા છે, જેમના વિદેશમાં પણ ઘણા બધા ચિત્રો વેચાયા છે. હું સાક્ષી છું, હું 10 વર્ષથી જોડાયેલો છું આ સંસ્થા સાથે. એટલે કેવું છે કે આ જગ્યા એવી છે કે ત્યાં તમામ કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડે ને એ આગળ લઈ જાય છે એમને. એટલે આ સાથે મુખોટેના અમારા લોકડાઉનથી અમે ટોક શો બી ચાલુ કર્યા કે એ વખતે એકબીજા કલાકારોને મળાતું નહોતું. તો આખા ઓલ ઓવર ઇન્ડિયાથી અમે લોકો કનેક્ટ થતા હતા. પ્રતિકભાઈ એમાં એન્કરિંગનું કામ કરે છે, GSTVમાં એ કામ કરે છે. તો એવી રીતના અમે લોકો એ એમના સ્ટુડિયો પરથી, હું મારા સ્ટુડિયો પરથી, ને આર્ટિસ્ટ એમના, એટલે બધા એટલે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અમે લોકો બધા કલાકાર અને આર્ટિઝન્સ જે આપણા હસ્તકલાના એ લોકોને પણ અમે લોકો સાથે લઈને કામ કરીએ છીએ. હેન્ડીક્રાફ્ટ સાથે પણ કામ કરીએ છીએ. અને અમારી એક મેગેઝિન બી બહાર પડે છે, મેગેઝિન. તો એમાં આખી જીવની લખીએ છીએ કલાકારની. એટલે એ સંપૂર્ણ જીવન જે બી અહીંયા કલાકાર છે લગભગ 50થી ઉપર હશે. એટલે તમે એમાં કલાકારનું કઈ રીતે એમણે શરૂઆત કરી રીતે એમણે સંઘર્ષ કર્યો, કઈ રીતે એ વચ્ચે નિષ્ફળ કઈ રીતે થઈ ગયા, ફરીથી સફળતા કઈ રીતે પ્રાપ્ત કરી, એનું સંપૂર્ણ વિગતની માહિતી એની પર. એટલે કહેવાય ને કે મુખોટે ચારે બાજુથી તમામ રીતે કલાકારોને આગળ લઈ જવાનું સતત કામ કરી રહ્યું છે. ધક્કો મારવા જરૂરી જ છે. બેનના માધ્યમથી કહું છું, જ્યાં પણ જરૂર હોય અડધી રાતે યાદ કરો તો અમે લોકો તમારી સાથે. ચોક્કસ. અહીંયા બોલાયા બદલ ખૂબ આભાર. તમારો પણ અને ખૂબ આભાર. મારે ના બોલવાનું હોય, એમનું કામ જ બોલે છે. અને તમે જોઈ શકો છો કે એટલું ડિટેલિંગ સાથે એ પોર્ટ્રેટ્સ બનાવે છે, એટલા ડિટેલિંગ સાથે. અને નીલુબેને બધી વાત કરી દીધી છે. એમને જે ભાવ સાથે સંસ્થા શરૂ કરી છે અને એનું બેસ્ટ એક્ઝામ્પલ સંગીતા રાઠોડ છે કે એ મુખોટે સાથે સતત જોડાયેલા રહ્યા અને આગળ સતત ને સતત વધતા રહ્યા. હવે આ એક એવા કલાકાર છે કે 2-3 અલગ અલગ માધ્યમમાં કામ કરે છે. મજાની વાત એ છે કે એક્સપેરિમેન્ટ્સ પણ કરે છે. પહેલાં પાંદડા ઉપર દોડવાનું હોય કે એ પ્રકારનું, અને પોર્ટ્રેટમાં એ ચારકોલ પણ કરે છે, એ સિવાય પેન્સિલ વર્ક પણ કરે છે. અને તમે ખાસ જે ડિટેલિંગ જોશો ને એ બહુ અનમેચેબલ છે. અને હું બહુ કહું કે ઘણા આર્ટિસ્ટો આખી જિંદગી કાઢી નાખે, આટલું ડિટેલિંગ નથી આવી શકતું હોતું જે એમને અત્યારથી છે. એટલે તમે વિચારો કે અત્યારે એ પણ આ મુકામ ઉપર છે
અને આવનારા વર્ષોમાં જે સતત આપણને ખબર છે કે આખી જિંદગી એ સતત આમાં કામ કરતા જ રહેવાના છે, બસ આપણા બધાનું પ્રોત્સાહન એમને મળતું રહેવું જોઈએ. અને આગળ જતાં તમે કલ્પી ના શકો એટલી સુંદર લેવલ ઉપર એ કામ કરતા જ હશે અને અત્યારે પણ અદ્ભુત કામ કરે છે. દરેક પોર્ટ્રેટમાં જે ડિટેલિંગ તમને જોવા મળશે, નાની તમે ફેસની તમે નાનામાં નાની ડિટેલિંગ્સ જોશો તો તમને સમજાશે કે આ કેટલી મહેનતથી બન્યું છે, કેટલા દિવસો લાગ્યા છે આમાં, કેટલા કલાકો લાગ્યા છે. અને બીજું એ છે કે કલાનું માર્કેટ બહુ સીમિત છે. આર્ટ વર્ક ખરીદવાવાળો વર્ગ બહુ સીમિત છે. કલાકારો બધી જ જગ્યાએથી આવે છે, સામાન્ય સ્થિતિમાંથી પણ આવે છે, સારી સ્થિતિમાંથી પણ આવે છે, મધ્યમ સ્થિતિમાંથી પણ આવે છે, પણ જે ખરીદવાવાળો વર્ગ જે છે બહુ સીમિત છે. તો આપણે સંગીતાબેનને એવી રીતે પ્રોત્સાહિત કરીએ કે એ પર્સનલ પોર્ટ્રેટ્સ બનાવી આપે છે તો, અને બહુ વ્યાજબી ભાવે, તો એ આપણી પણ ફરજ બને છે કે આપણે એમને કામ આપીએ કે આપણા પર્સનલ પોર્ટ્રેટ્સ જે છે કોઈને ગિફ્ટિંગ માટે આપણે આપી શકીએ અને એ રીતે એમની કલાને પ્રોત્સાહન મળતું રહે, એમની કલાથી એમનું જે રોજગાર છે એ પણ ચાલતો રહે. તો બહુ જ આજે મને ખુશી છે કે આટલા મારા બહુ ગમતા આર્ટિસ્ટનું સોલો એક્ઝિબિશન છે અને એમાં હું ઉપસ્થિત છું, બહુ ગર્વ સાથે ઉપસ્થિત છું. અને ખૂબ પ્રેમ તમને સંગીતાબેન, અને તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે તમે આગળ બહુ જ એટલા આગળ વધી જાઓ કે અમારે સેલ્ફી લેવા માટે આમ લાઈનમાં આવું